જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલ્કીનની બનાવટ ભાગ 7ની અંદર રિડક્શન ઓફ આલ્કાઇન એટલે આલ્કાઇનનું રિડક્શન કરીને આપણે આલ્કીન મેળવશું. હવે આલ્કાઇનમાં C ટ્રિપલ બોન્ડ C છે, એનું આપણે રિડક્શન કરી અને આલ્કીન મેળવશું. શું મેળવશું? આલ્કીન. C ડબલ બોન્ડ C નિપજ આપણે બનાવીએ છીએ. હવે આ રિડક્શન બે રીતે થશે. પહેલું છે લિન્ડલર્સ કેટાલિસ્ટ. લિન્ડલર્સ કેટાલિસ્ટ વડે રિડક્શન કરશું, બરોબર. લિન્ડલર્સ કેટાલિસ્ટ વડે જે રિડક્શન થાય છે એને સિમેટ્રિક એડિશન સમમિત યોગશીલ તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો. હવે લિન્ડલર્સ કેટાલિસ્ટ કોને કહેવાય? આપણે આલ્કીનની બનાવટની અંદર આપણે આ લિન્ડલર્સ ઉદ્દીપક જોઈ ગયા છે. લિન્ડલર્સ ઉદ્દીપક તરીકે કોનો સમાવેશ થાય? તો પોઇઝિનેટેડ પેલેડિયમ. આપણે કહીએ છીએ પોઇઝિનેટેડ પેલેડિયમ એટલે લિન્ડલર્સ ઉદ્દીપકની અંદર સમાવેશ કોનો થશે? પેલેડિયમ. અથવા પેલેડિયમ પ્લસ H2 પ્લસ BaSO4 પ્લસ સલ્ફર અથવા ક્વિનોલિન ઇન બોઇલિંગ ઝાઇલિન. બરાબર. આ લિન્ડલર્સ પ્રક્રિયક કહેવાશે. શું કહેવાશે? લિન્ડલર્સ પ્રક્રિયક કહેવાશે. લિન્ડલર્સ પ્રક્રિયક સિવાયના પણ બીજા પ્રક્રિયક છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને છે બ્રાઉન કેટાલિસ્ટ. બ્રાઉન કેટાલિસ્ટને આપણે P2 કેટાલિસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આ આપણે ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો. આલ્કેનની બનાવટના શરૂઆતમાં જ તે આપણે ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો. કેટાલિસ્ટ, બ્રાઉન કેટાલિસ્ટની અંદર આપણે કોને લઈશું? નિકલ પ્લસ બોરોન, અથવા તો એને આપણે Ni2B નિકલ બોરાઇડ્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. આ બંને કેટાલિસ્ટ શું કરશે? આ બંને કેટાલિસ્ટ છે એ દ્વિબંધને ત્રિબંધમાંથી રિડક્શન કરી, ત્રિબંધનું રિડક્શન કરી સિસ આલ્કીન, હંમેશા જે નિપજ આપશે એ નિપજ કઈ હશે વિદ્યાર્થી મિત્રો? સિસ આલ્કીન નિપજ બનશે. એટલે ત્રિબંધનું રિડક્શન કરી સિસ આલ્કીન નિપજ બનાવશે. આમાં નિપજ આપણને હંમેશા સિસ આલ્કીન મળશે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રિડક્શનનો બીજો પ્રકાર ભણીએ છીએ, અને રિડક્શનનો બીજો પ્રકાર છે એને આપણે બિર્ચ રિડક્શન તરીકે ઓળખીએ છીએ. બિર્ચ રિડક્શન કરતા તરીકે આપણે કોને લઈશું? બરાબર છે. તો બિર્ચ રિડક્શન તરીકે આલ્કલી મેટલ ઇન લિક્વિડ અમોનિયા NH3. એટલે આલ્કલી મેટલમાં કઈ ધાતુ લઈશું? તો આલ્કલી મેટલમાં લિથિયમ
અથવા સોડિયમ અથવા પોટેશિયમ વત્તા લિક્વિડ અમોનિયા NH3 પ્લસ મિથેનોલ નો આપણે ઉપયોગ કરશું બિર્ચ રિડક્શન કરતા તરીકે. એટલે આ ઘટકો શું કરશે? રિડક્શન કરશે. હવે બિર્ચ રિડક્શન કરતા પદાર્થનો આપણે યુઝ કરીએ ત્યારે ખાસ વસ્તુ યાદ રાખજો, આ બિર્ચ રિડક્શન કરતા પદાર્થ આલ્કાઇનમાંથી હંમેશા ટ્રાન્સઆલ્કિન આપે. એટલે આ છે ને એન્ટી સિમેટ્રી એડિશન થશે. આ એન્ટી એડિશન એટલે આને આપણે એન્ટી એડિશન એટલે અસંમિત યોગશીલ તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા સાદા ઉદાહરણથી શરૂ કરીએ અને પછી બીજા ઉદાહરણ આ જ લઈએ. બિર્ચ રિડક્શન એકદમ સરળ વસ્તુ છે, સરળતાથી સમજાઈ જાય એવું છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો સૌથી પહેલાં એક સાદી વસ્તુ આપણે જોઈ લઈએ, ખાસ બંને વસ્તુના સંદર્ભમાં. R C ટ્રિપલ બોન્ડ. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું. ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, લિન્ડલર્સ પ્રક્રિયક. લિન્ડલર્સ પ્રક્રિયક શું કરશે? સંમિત પ્રક્રિયક એટલે સંમિત યોક્સિલ એડિશન કરશે ને યોક્સિલ એડિશન કરશે એટલે એનો મતલબ શું કરશે? સિસ આલ્કીન બનાવશે. એની લિન્ડલર્સ પ્રક્રિયક તરે પોઇઝિનેટેડ પેલિડિયમ અથવા તો પેલિડિયમ H2BaSO4 સલ્ફર હોય અથવા ક્વિનોલિન ઇન બોઇલિંગ ઝાઇલિન, બરાબર છે. પછી બ્રાઉન કેટાલિસ્ટ, અને બ્રાઉન કેટાલિસ્ટ એટલે Ni2B એટલે નિકલ બોરાઇડ તરીકે એને આપણે લઈએ છીએ. આ બધાનું કામ શું? સિસ આલ્કિન નિપજ આપવાનું. શું કામ છે? સિસ આલ્કિન નિપજ આપવાનું, બરાબર છે. ચાલો બીજો પ્રક્રિયક છે આપણો બિર્ચ રિડક્શન. બિર્ચ રિડક્શન તરીકે આપણે કોને લઈશું? તો સોડિયમ અથવા લિથિયમ અથવા પોટેશિયમ આલ્કલી ધાતુને પ્રવાહી એમોનિયામાં લઈ અને મિથેનોલમાં દ્રાવ્ય કરવામાં આવે. આ શું કરશે? અસંમિત યોક્સિલ પ્રક્રિયા આપશે. અસંમિત યોક્સિલ પ્રક્રિયા આપશે એટલે એને કારણે નિપજ કઈ બનશે? ટ્રાન્સઆલ્કિન બનશે. વિદ્યાર્થી મિત્રો, સિસ આલ્કિન અને ટ્રાન્સઆલ્કિન યોક્સિલ પ્રક્રિયા તો બંને થવાની છે, બરાબર છે. ચાલો આપણે આના ઉદાહરણ લઈશું ને વિદ્યાર્થી મિત્રો, તો આપણને વધારે સમજ પડશે, કારણ કે આપણે ઉદાહરણ દ્વારા જ વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો સૌથી પહેલાં CH ટ્રિપલ બોન્ડ CH, બરાબર છે. લિન્ડલર્સ પ્રક્રિયક અથવા બિર્ચ પ્રક્રિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, દરેક વખતે હું પ્રક્રિયક નથી લખતો, ખાલી લિન્ડલર્સ અને બિર્ચ એવું જ લખીશ. એટલે શું થાય આપણને ખબર પડે. રિડક્શન થાય છે પ્લસ H2, રિડક્શન થાય એટલે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન બને, ઇથાઇનમાંથી ઇથિન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કયો ઘટક વાપરીએ છીએ, કયો પ્રક્રિયક વાપરીએ કોઈ ફરક પડતો નથી, કારણ કે આમાં એક જ પ્રકારના આલ્કિન બનશે. ચાલો એવી જ રીતે પ્રોપાઇન CH3C ટ્રિપલ બોન્ડ CH, લિન્ડલર્સ અથવા બિર્ચ પ્રક્રિયા, બરાબર છે. H2 રિડક્શન થાય છે. રિડક્શન થાય એટલે બનશે શું? CH3CH ડબલ બોન્ડ CH2. આ બધી પ્રક્રિયામાં આંશિક રિડક્શન જ થાય, અને આંશિક રિડક્શન થાય એટલે અહીંયા પ્રોપાઇનમાંથી પ્રોપીન બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ સવાલ આવતો નથી કે ભાઈ કઈ નિપજ બનશે, CS ટ્રાન્સ, આમાં કોઈ ફરક પડતો નથી. ચાલો 1 બ્યુટાઇન CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, લિન્ડલર્સ અથવા બિર્ચ રિડક્શન. H2 નિપજ કઈ બનશે? CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 એટલે 1 બ્યુટાઇન માંથી 1 બ્યુટીન નિપજ બને છે. આમાં કોઈ સિસ અને ટ્રાન્સ જોવા મળતો નથી,
પણ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજજો, આપણે CH3C ટ્રિપલ બોન્ડ CH3 લઈએ છીએ, 2 બ્યુટાઇન. હવે 2 બ્યુટાઇનની પ્રક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને વિવિધતા જોવા મળે છે. જેમ કે લિનલર્સ પ્રક્રિયક છે એ સિમેટ્રિક એડિશન આપણે કીધું હતું, સિમેટ્રી એડિશન કીધું, સમમિત. તો શું કરશે એ, આનું ત્રિબંધનું રિડક્શન કરશે અને નિપજ બનશે શું, CH3C ડબલ બોન્ડ H CH3H. એટલે બંને મિથાઇલ સમૂહ એક બાજુ રહેશે ને બંને હાઇડ્રોજન સમૂહ એક બાજુ રહેશે. એટલે આપણે આને નામ આપશું સીસ 2 બ્યુટીન. નિપજ બનશે સીસ 2 બ્યુટીન. હવે બીજો ઘટક તરીકે લઈએ આપણે, બીજા ઘટક તરીકે આપણે લઈશું તો અહીંયા બિર્ચ રિડક્શન. ચાલો, બિર્ચ રિડક્શન એન્ટી એડિશન છે. તો એન્ટી એડિશનમાં શું થશે, સી ડબલ બોન્ડ સી મિથાઇલ સમૂહ સામસામેની બાજુએ રહેશે CH3 અને હાઇડ્રોજન સામસામેની બાજુએ આવશે. એટલે બંને હાઇડ્રોજન હંમેશા યાદ રાખજો, એન્ટી એડિશનની અંદર બંને દાખલ થતા સમૂહ સામસામેની સાઈડે દાખલ થાય. એટલે અહીંયા ટ્રાન્સ 2 બ્યુટીન નિપજ બને. અહીંયા નિપજ કઈ બનશે, ટ્રાન્સ 2 બ્યુટીન બનશે વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે એક બીજી વસ્તુ ખાસ જોઈએ. અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખજો, એક IMP વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ખાસ IMP છે વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા એક ખાસ નોંધ કરી દેજો, પોઇઝિનેટેડ પેલિડિયમ એ સી ડબલ બોન્ડ સી એક્સ હેલાઇડ, એટલે એસિડ હેલાઇડ કહેવાય એને. આ એસિડ હેલાઇડનું રિડક્શન કરશે અને એનું રિડક્શન કરીને આલ્ડીહાઇડ સી ડબલ બોન્ડ OH આલ્ડીહાઇડ, કયો ગ્રુપ, આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરે છે. એટલે આ ખાસ યાદ રાખજો, IMP છે. આ પ્રક્રિયાનું નામ છે રોશેનમુન્ડ રિડક્શન. પ્રક્રિયાનું નામ છે રોશેનમુન્ડ રિએક્શન. ફરીથી વિદ્યાર્થી મિત્રો, પોઇઝિનેટેડ પેલિડિયમ છે એ એસિડ ક્લોરાઇડ સમૂહને આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરે છે. પ્રક્રિયાને રોશેનમુન્ડ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આલ્ડીહાઇડની બનાવટમાં આપણે અભ્યાસ કરશું, પણ અહીંયા કેટલીક પ્રક્રિયાઓ અલગ રીતે પૂછાય છે, એને આપણે દર્શાવવા માટે ને સમજવા માટે આપણે આ ઉદાહરણ લીધું છે. ચાલો, પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એ સમજવા પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક બંધારણ દોર્યું છે અને આપણે એનું રિડક્શન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં જે બંધારણ દોર્યું છે એનું નામ આપ્યું છે ટ્રાન્સ. ટ્રાન્સ નામ કઈ રીતે આપ્યું છે એ આપણે પહેલાં થોડુંક સમજીએ, બરાબર છે. તો અહીંયા ટ્રાન્સ કીધું છે કારણ કે આ આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બંને દ્વિબંધની સામસામેની બાજુએ છે, દ્વિબંધની સામસામેની બાજુએ છે, એટલે એને ટ્રાન્સ આપ્યું છે. 6 કાર્બન છે, 1 2 3 4 5 અને આ કાર્બન, ટોટલ 6 કાર્બન છે, એટલે હેક્સ. નંબરિંગ કરીએ ત્યારે અહીંયા 1 2 3 4 5 અને 6 થશે, એટલે નામ શું થયું જો હેગ્સ. હેગ્સ 2 ઇન, હેગ્સ 2 ઇન. બીજા નંબરના કાર્બન પર દ્વિબંધ છે, ચોથા કાર્બન ઉપર આઇન
અને ઓઇલ ક્લોરાઇડ COCl આ જે સમૂહ છે એ સમૂહને આપણે C++OCl એટલે ઓઇલ ક્લોરાઇડ સમૂહ તરીકે લઈએ. એટલે એને આયન સાથે જોડાયું છે. આયન સાથે જોડ્યું એટલે આયોનાઇલ ક્લોરાઇડ લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ એનું નામ થયું. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો પહેલી છે પોઇઝિનેટેડ પેલિડિયમ. તો પોઇઝિનેટેડ પેલિડિયમ કયા બે સમૂહનું રિડક્શન કરશે એ પહેલાં આપણો સવાલ છે. અહીંયા આપણી પાસે 3 સમૂહ છે, C++OCl, C++C અને ત્રીજું C++C. તો પોઇઝિનેટેડ પેલિડિયમ એ ઓઇલ ક્લોરાઇડ અને ત્રિબંધનું રિડક્શન કરે. એટલે ફરીથી એ આનું રિડક્શન કરશે અને આ જે સમૂહ છે એનું રિડક્શન કરશે. વિદ્યાર્થી મિત્રો તો ચાલો સૌથી પહેલાં આપણે રિડક્શનને દર્શાવતા જઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો દર્શાવતા જઈએ એટલે શું થશે એ પહેલાં સમજીએ. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં અહીંયા ઓક્સિજન તો એમને એમ રહેશે. અહીંયાથી Cl વાળો બંધ તૂટશે ને ત્યાં હાઇડ્રોજન આવશે એટલે આ આલ્ડિહાઇડ સમૂહ તૈયાર થઈ ગયો, CHO સમૂહ. એટલે પહેલા સમૂહનું રિડક્શન થઈ ગયું. એટલે ઓઇલ ક્લોરાઇડમાંથી આપણે એવું કહીએ અહીંયા ઓક્સિજન છે અને અહીંયા હાઇડ્રોજન છે. આ દ્વિબંધનું રિડક્શન થતું નથી એટલે દ્વિબંધ એમના એમ છે. એટલે હાઇડ્રોજન પોતાના સ્થાન પર એમના એમ છે. એટલે એનો મતલબ કે આ દ્વિબંધ એની ટ્રાન્સ પોઝિશનમાં છે. કઈ પોઝિશનમાં છે? ટ્રાન્સ પોઝિશનમાં. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કાર્બન છે 4 નંબરના કાર્બનનું એટલે આ 1, 2, 3 અને આ 4 નંબરના કાર્બન પર દ્વિબંધ તૈયાર થશે. આપણે દ્વિબંધ તૈયાર કરીએ એટલે અહીંયા દ્વિબંધ તૈયાર થશે. હવે જો પોઇઝિનેટેડ નિપજ હંમેશા સીસ આપે એટલે એનો મતલબ બંને હાઇડ્રોજન એક બાજુ રહેશે. પોઇઝિનેટેડ હંમેશા ફરીથી પોઇઝિનેટેડ છે એ હંમેશા સીસ નિપજ આપે એટલે બંને હાઇડ્રોજન એક બાજુ રહેશે. એટલે 1, 2 અને 3. વિદ્યાર્થી મિત્રો થશે શું? અહીંયા આ હાઇડ્રોજન એક બાજુ રહેશે અને અહીંયા CH3 નિપજ બનશે. કઈ નિપજ બનશે? CH3. એટલે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે એ ભાગ સીસ છે. એટલે અહીંયા 2 દ્વિબંધ છે. કેટલા દ્વિબંધ છે? 2 દ્વિબંધ. એમાં પહેલા નંબર જે સૌથી બીજા નંબરના કાર્બન પર છે એ બીજા નંબરના કાર્બનનો જે દ્વિબંધ છે ટ્રાન્સ પોઝિશનમાં છે અને ચોથા નંબરનો જે કાર્બન છે 4, 5 અને 6 તો ચોથા નંબરનો જે કાર્બન પર દ્વિબંધ છે એ સીસ પોઝિશનમાં છે. વિદ્યાર્થી મિત્રો ચાલો હવે બીજું રિડક્શન બિર્ચ રિડક્શન. ફરીથી બિર્ચ રિડક્શનમાં COCl સમૂહનું કોઈ પણ પ્રકારનું રિડક્શન થતું નથી. એ એમને એમ જ રહે છે. એટલે એનો મતલબ અહીંયા આપણે જ્યારે દર્શાવીએ ત્યારે કઈ રીતે દર્શાવશું એ સમજીએ વિદ્યાર્થી મિત્રો. Cl ડબલ બોન્ડ O હાઇડ્રોજન ઓપોઝિટ સાઈડ પછી ચોથા નંબરનો કાર્બન. વિદ્યાર્થી મિત્રો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ Cl એમનો એમ છે. આ 1 નંબરનો કાર્બન 1 નંબરના કાર્બન ઉપર અહીંયા ઓક્સિજન એટલે COCl સમૂહ એમનો એમ રહેશે. એનું રિડક્શન થવાનું નથી. પછી 2 નંબરના કાર્બનમાં
અને 3 નંબરના કાર્બનમાં હાઇડ્રોજન સામસામે છે. એટલે અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બીર્ચ રિડક્શન કરતા પદાર્થ ચોથા અને 5મા નંબરના ત્રિબંધનું રિડક્શન કરશે અને એ ટ્રાન્સ આલ્કીનમાં ફેરવશે. શેમાં ફેરવશે વિદ્યાર્થી મિત્રો? ટ્રાન્સ આલ્કીનમાં. એટલે આ 2 નંબરનો કાર્બન, 3 અને 4, 4 નંબરના કાર્બનમાં દ્વિબંધ તો રચાશે, પણ અહીંયા જ્યારે હાઇડ્રોજનની ગોઠવણી આવશે ત્યારે હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન સામસામેની પોઝિશનમાં રહેશે અને CH3 છે એ અપોઝિટમાં રહેશે. એટલે એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા 4, આ 5 નંબરનો કાર્બન અને આ 6 નંબરનો કાર્બન. વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી એકવાર સમજીએ. અહીંયા શું થશે? આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન કઈ પોઝિશનમાં છે? દ્વિબંધની સામસામે છે, એટલે એને આપણે લખશું ટ્રાન્સ. ચાલો, એવી જ રીતે આ હાઇડ્રોજન અહીંયા આ કાર્બન પર, 4 નંબરના કાર્બન પર, 5 નંબરના કાર્બનનો હાઇડ્રોજન પણ સામસામે છે, એટલે અહીંયા નિપજ કઈ બનશે? ટ્રાન્સ. એટલે એક વસ્તુ પાકી છે વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે બીજા અને ત્રીજા નંબરના કાર્બનની પોઝિશન ટ્રાન્સ હતી, એ બંનેમાં ટ્રાન્સ જ રહે છે, એ ચેન્જ થતી નથી. ચેન્જ કોને? એટલે સમમિતિ, જીઓટ્રીમેટ્રિક, એટલે કે સમમિતિ બદલાય છે કોને? ત્રિબંધને આધારે. ત્રિબંધમાંથી સીસ અને ટ્રાન્સ નિપજ બને છે, એટલે અલગ અલગ નિપજ બને છે. વિદ્યાર્થી મિત્રો, એક બીજું આપણે સરસ ઉદાહરણ લઈશું. વિદ્યાર્થી મિત્રો આપણે કીધું તો બીજું ઉદાહરણ લઈશું. તો ચલો, બીજું ઉદાહરણ આપણી પાસે એક છે. આ છે ઓપ્ટિકલી એક્ટિવ પદાર્થ, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. કઈ રીતે આપણે કહીશું પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે? તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્બન દેખાય છે એ કાર્બનની 4 સંયોજકતા. એક બાજુ હાઇડ્રોજન છે, બીજી બાજુ મિથાઇલ સમૂહ છે, ત્રીજી બાજુ આલ્કાઇન અને ચોથી બાજુ આલ્કીન છે. એટલે એની 4 સંયોજકતા અલગ હોવાથી આ પ્રકાશ ઓપ્ટિકલ એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. એટલે આમાં 2 સમઘટક બનશે એના, ડીઓ અને ડેક્સ્ટ્રો અને લીવો. એટલે અહીંયા આપણી પાસે ડી અથવા એલ સબસ્ટન્સ હશે, પ્રકાશ ક્રિયાશીલ છે. અહીંયા 2 સમઘટક બનશે. પ્રકાશ ક્રિયાશીલના કેટલા સમઘટક બનશે? 2. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, આનું આપણે પોઇઝનેટેડ પેલેડિયમ વડે રિડક્શન કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? રિડક્શન કરીએ છીએ. હવે રિડક્શન કરીએ એટલે આ ઇથાઇલ સમૂહનું રિડક્શન થવાનું નથી, ઇથિલિન સમૂહનું દ્વિબંધનું રિડક્શન થવાનું નથી, પણ ત્રિબંધનું રિડક્શન થશે. કોનું રિડક્શન થશે? ત્રિબંધ. ત્રિબંધનું રિડક્શન થાય, પોઇઝનેટેડ પેલેડિયમ આપણને શું આપશે? સિસ આલ્કીન. કઈ નિપજ આપે વિદ્યાર્થી મિત્રો? સિસ આલ્કીન. ચાલો જોઈએ આપણે કઈ નિપજ આપણને મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણને સિસ આલ્કીન બને છે. જો કઈ રીતે? તો જો 2 હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બંને દ્વિબંધની એક જ દિશામાં છે. અહીંયા પણ 2 હાઇડ્રોજન દ્વિબંધની એક જ દિશામાં છે. એટલે એનો મતલબ શું થઈ ગયો? આ જે કાર્બન છે એ કાર્બનની 4 સંયોજકતામાંથી, જો આ બાજુ હાઇડ્રોજન છે, કાર્બન 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 કાર્બન, પછી મિથાઇલ સમૂહ, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, સમાન રચના છે. એટલે એનો મતલબ આ બંને ક્રિયાશીલ સમૂહ એકદમ સમાન છે. બંને ક્રિયાશીલ સમૂહ સમાન હોવાથી આમાં કોઈ પણ પ્રકારની સમઘટકતા નથી જોવા મળતી. એટલે આ થશે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એટલે આમાં માત્ર એક જ નિપજ મળે. આમાં આપણને વિદ્યાર્થી મિત્રો કેટલી નિપજ બનશે? માત્ર ને માત્ર એક જ નિપજ મળશે. એટલે આ જે પ્રકાશ ક્રિયાશીલ હતું એ પોતાની પ્રકાશ ક્રિયાશીલતા ગુમાવે છે
અને માત્ર એક જ નિપજ આપે છે, એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે. કારણ કે આ બાજુ સિસ નિપજ છે અને આ બાજુ પણ સિસ નિપજ છે. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ છે સોડિયમ પ્લસ, આપણે બિર્ચ રિડક્શન કહીએ છીએ. તો બિર્ચ રિડક્શન આપણને શું કરશે? તો બિર્ચ રિડક્શન આપણને આલ્કાઇનમાંથી ટ્રાન્સ આલ્કિન આપે. હવે ટ્રાન્સ આલ્કિન આપે તેનો મતલબ આ બાજુ CH3 સમૂહ થાય ને આ બાજુ હાઇડ્રોજન થાય. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો જો બંને સમઘટક સમાન નથી, આપણે સમજવા પ્રયત્ન કરીએ, બંધારણ જોઈ લઈએ એનું. ચાલો વિદ્યાર્થી મિત્રો મળી ગયું બંધારણ આપણને. તો જો આ CH3 સમૂહ અને આ CH3 સમૂહ બરાબર છે. અહીંયા બંને હાઇડ્રોજન એક બાજુ છે એટલે આ સિસ છે, અને અહીંયા બંને હાઇડ્રોજન સામસામેની બાજુ છે એટલે આ ટ્રાન્સપોઝિશન છે. હવે જો બંનેમાં કિરાલ કાર્બન જો તો કિરાલ કાર્બનને આધારે આપણે નક્કી કરીએ તો શું નક્કી થશે? અહીંયા એક બાજુ હાઇડ્રોજન છે, બીજી બાજુ મિથાઇલ સમૂહ છે, ત્રીજી બાજુ ટ્રાન્સ આલ્કિન છે, ચોથી બાજુ સિસ આલ્કિન છે. ચારે ચાર સમઘટકો અલગ અલગ, એટલે ચારે ચાર સમૂહ અલગ અલગ છે, અને ચારે ચાર સમૂહ અલગ અલગ હોય તો પદાર્થ કેવો થશે? ઓપ્ટિકલી એક્ટિવ હોય. પદાર્થ કેવો થશે? ઓપ્ટિકલી એક્ટિવ થશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો બહુ અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપણે લઈશું તો આપણને થોડીક વધારે સમજ પડે. તો અહીંયા આ પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ થશે. કેમ એક્ટિવ થશે? કારણ કે એક બાજુ સિસ છે અને બીજી બાજુ ટ્રાન્સ આલ્કિન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજ પડી ગઈ તમને આમાં? એટલે જો પોઇઝિનેટેડ પેલેડિયમ વડે રિડક્શન કરવામાં આવે તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ નિપજ મળે છે, કારણ કે આપણી પાસે જે પહેલો સમઘટક હતો એ સિસ આલ્કિન જ હતો. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિબંધનું રિડક્શન થાય છે. પ્રક્રિયા માત્ર ને માત્ર ત્રિબંધ પર થાય છે, બાકી બધા ઘટકો એમના એમ રહે છે. JEE આવા કન્સેપ્ટ ઉપરના પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું વિદ્યાર્થી મિત્રો તમને આ છેલ્લા ઉદાહરણમાં વધારે સમજ પડી હશે. પુનરાવર્તન કરશું તો આપણને વધારે સમજ પડશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.